क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું। સીઆઈડી ક્રાઇમે ફરિયાદી સુરેશભાઈનું નિવેદન લીધું છે। જે BZ ગ્રુપનું જે આખું કૌભાંડ છે એમાં જે ફરિયાદી સુરેશભાઈ છે એમનું નિવેદન લેવામાં આવી રહ્યું છે। 6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ શકે છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે। તો ન્યૂઝ કેપિટલના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર થઈ અને ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ ફરિયાદીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે। એ ફરિયાદી કે જેણે અગાઉ રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી, પણ હવે ફરિયાદીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને BZ ગ્રુપનો જે મુખ્ય માણસ હતો, મુખ્ય સૂત્રધાર ફરિયાદી જેનું નામ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એની સામે ફરી એકવાર ફરિયાદ નોંધાઈ શકે છે। તો ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ તંત્ર પોલીસની કામગીરી તમામમાં ગતિ આવી ગઈ છે અને ફરિયાદીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે। સીઆઈડી ક્રાઇમે સુરેશભાઈ જે ફરિયાદી હતા એમનું નિવેદન લીધું છે અને 6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ શકે છે। એક્સક્લુઝિવ ફૂટેજ તમે જોઈ શકો છો। એ ઉપરી અધિકારી સાથે આ રજૂઆત કરીશું। એમને જે ફરિયાદ લખાવી છે તે એ પછી ઉપરી અધિકારી નિર્ણય લેશે। એ તપાસ ચાલુ છે। બીજી નિવેદનો લેવા માટે અને તપાસના કામે બીજી 4 ટીમો બનાવેલી છે, જે 4 ટીમો આગળનું કામ કરે છે, તપાસના કામ। તો જેમ તમે સાંભળ્યું, આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે કૌભાંડ છે, BZ ગ્રુપનું જે કૌભાંડ છે, દિવસે ને દિવસે જાણે વિસ્તરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અનેક ફરિયાદીઓ એક બાદ એક સામે આવી રહ્યા છે। આવા જ એક ફરિયાદી છે સુરેશભાઈ। એ સુરેશભાઈની ફરિયાદ ક્યાંક ને ક્યાંક નહોતી લેવામાં આવતી અથવા તો ઇગ્નોર કરવામાં આવતી હતી, પણ ન્યૂઝ કેપિટલ ઉપર જ્યારે સુરેશભાઈ આવ્યા એમણે પોતાની વાતની રજૂઆત કરી, જે બાદ એમની ફરિયાદ હવે નોંધાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। એટલે ફરી એકવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા જે મુખ્ય આરોપી છે, મુખ્ય સૂત્રધાર છે, એની ઉપર સકંજો કસાઈ શકે છે, જો કે હજુ તે ફરાર છે। પણ તમે આ જુઓ, એક્સક્લુઝિવ ફૂટેજ તમે જોઈ શકો છો કે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પૂછપરછ કેવી રીતે કરવામાં આવી હતી અને જ્યાં પ્રાંતિજમાં પણ સતત ન્યૂઝ કેપિટલની ટીમ સાબરકાંઠામાં પ્રાંતિજમાં તૈનાત છે, ત્યાં પણ અનેક કરોડોનું પર્ટિક્યુલર પ્રાંતિજમાં પણ ફુલેકું ફેરવવામાં આવ્યું હતું, અનેક લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। પણ તમે જુઓ, આખા કૌભાંડની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તો હવે આ ફરિયાદી જે સુરેશભાઈ છે એમના પત્નીનું શું કહેવું છે એ પણ એકવાર સાંભળી લઈએ। મારા હસબન્ડને પૂછ્યું છે, જે પૂછ્યું એ મને નથી પૂછ્યું, પણ એમ કે તમારા કેટલા પૈસા ગયા છે એ અમને પૂછ્યું છે। અમે જે અમારા જોડે સર્ટી હતા એ અમે એમને રજૂ કર્યા છે અને બતાવ્યા છે એમના પૈસા, કે અમારા આટલા પૈસા ગયા છે। કેટલા પૈસા હતા? મારા પોતાના 3 છે, મારા દિયરના છે ₹1 લાખ, મારા હસબન્ડના 5 જેવા છે। 10 લાખ જેવું? હા। કેટલે ટોટલ 10 લાખ? ટોટલ 10। તો ફરિયાદીના પત્ની કે જેમણે નિવેદન આપ્યું છે કે કેટલા તેમના રૂપિયા આમાં ફસાયા હતા, એટલે નાનામાં નાના વ્યક્તિને કેવી રીતે ઉલ્લુ બનાવીને એની જોડેથી રૂપિયા પડાવવા, એવું આ એક આખું સ્કેમ છે જે વધતું ગયું અને ત્યારે ખબર પડી જ્યારે આ આંકડો હજારો કરોડોમાં પહોંચી ગયો। જ્યારે આ આંકડો 6000 કરોડને પહોંચ્યો ત્યારે આ સ્કેમ સામે આવે છે। ત્યાં સુધી સવાલ એ છે કે તંત્ર શું કરતું હતું, પોલીસ શું કરતી હતી, ત્યાંના જે નેતાઓ છે શું કરતા હતા, તમામ અહીંયા સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે આટલું મોટું કૌભાંડ થઈ જવું અને ત્યાં સુધી કોઈને કંઈ ખબર ના પડવી એ પણ એક ચિંતાનો વિષય છે। આટલું મોટું લોકો જોડે ફુલેકું ફેરવવામાં આવે છે, છેતરપિંડી કરવામાં આવે છે, તેમ છતાં કોઈને ખબર નથી પડતી, તો એ સ્વાભાવિક રીતે આપણા બધા માટે ચિંતાનો વિષય છે કે કાલ ઉઠીને આપણી જોડે પણ આવું થઈ શકે। જો કે જેટલા પણ આવા નકલી ઇન્વેસ્ટર્સ હોય છે એ તમને લાલચ આપે છે કે 3% રિટર્ન આલશું, મહિને 4% રિટર્ન આલશું, પણ એવું શક્ય નથી હોતું, કારણ કે 3-4% રિટર્ન એ ખૂબ જ મોટી વાત છે। નોર્મલી માર્કેટમાં 12 થી 14% વાર્ષિક રિટર્ન ચાલતું હોય છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી જોડે ફોન લાઈન ઉપર જોડાયા છે। પાર્થ, આખા કેસમાં તપાસ ક્યાં પહોંચી?
બિલકુલ, જે પ્રમાણે જે તપાસ છે ત્યાં ખાસ કરીને અત્યારે નિવેદન લેવામાં આવી ગયું છે. જે ફરિયાદી છે તેમનું નિવેદન લેવામાં આવી ગયું છે અને ફરિયાદીને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને ખાસ કરીને કાલે ગાંધીનગર જે છે CIDમાં અને તેમની કદાચ આગળ પણ તેમની ઉપર જે કાર્યવાહી છે તે કરી શકે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે ફરિયાદીએ ન્યૂઝ કેપિટલનો પણ ખૂબ આભાર માને છે કે તેમના દ્વારા આ જે કાર્યવાહી કરવા, ખાસ કરીને ન્યૂઝ કેપિટલે જેમને જે મદદ કરી તેના માટે તેમને ખૂબ ખૂબ પણ આભાર માન્યો હતો. પણ સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે જે પ્રમાણે ફરિયાદ થઈ હતી ને ગણતરીના કલાકોમાં CID ટીમ અહીંયા આવી હતી ને ત્યારબાદ તેમની આજે નિવેદન નોંધવામાં આવ્યું એ બહુ જ કહી શકાય કે જો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ રીતની પરિસ્થિતિ હોય તો CID ટીમને છેક ગાંધીનગરથી અહીંયા આવવું પડે છે અને તે માત્ર નિવેદન નોંધવા માટે આવવું પડ્યું હતું. તે બહુ જ ખરાબ બાબત કહી શકાય એની સ્થાનિક પોલીસ માટે. જી બિલકુલ પાર્થ, એટલે હવે આખરે ફરિયાદ લેવાઈ ગઈ છે. એમના પત્નીએ પણ કંઈક નિવેદન આપ્યું હતું કે આટલા રૂપિયા એમના ફસાયા છે. અને તો આવા તો અનેક ફરિયાદીઓ હશે પાર્થ જે હજુ સામે નહીં આવ્યા હોય. એ પ્રમાણે કહી શકાય કે કેટલાય ફરિયાદીઓ છે જે સામે નથી આવ્યા, પરંતુ આજ જો એમના પોતાના જ ઘરની વાત કરીએ, એમના સંબંધીઓની જ વાત કરીએ, જે આ બેન હતા એમના ભાઈ છે કે એમના જે બીજા જે લોકો નજીકના સંબંધીઓ છે તેમની ટોટલ રકમ મળીને ટોટલ 10 લાખની આસપાસ થાય છે ને એમની પોતાની 4 લાખની આસપાસની રકમ તો તેમની પોતાની છે. એટલે તેમને માત્ર ન્યૂઝ કેપિટલને જ જણાવ્યું છે કે તેમની પોતાની રકમ કેટલી હતી ને તેમને નિવેદનમાં કેટલી રકમ લખાવેલી છે. એટલે તે પણ સૌથી મહત્વની વાત છે કે આટલા જો એક જ પરિવારના માત્ર 4-5 જણના 10 લાખ રૂપિયા જો આમાં હોય તો આવા કેટલાય પરિવારો હશે કે જેની 10 લાખ ઉપરની પણ કહી શકાય કે જે રકમો હશે જે BZ ગ્રુપમાં હશે. અને જે માત્ર આજે 6,000 કરોડ જે આપણે કહી રહ્યા છીએ માત્ર 6,000 કરોડ નહીં હોય પરંતુ તેના કરતાં પણ વધુ હોઈ શકે છે. કારણ કે જો ખાસ કરીને જે અહીંયા પ્રાંતિજ તાલુકાના જો આપણે જોવા જઈએ તો જો 200 કરોડની આસપાસ પ્રાંતિજના જો 200 કરોડની આસપાસ થતા હોય તો બીજા કેટલા એવા હશે કે આજે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ જોવા જઈએ કે આ બાજુ પણ જોવા જઈએ તો પણ આ રીતની પરિસ્થિતિ જોવા જઈએ કરોડો રૂપિયાનું આ જે કહી શકાય કે ફુલેકો BZ ગ્રુપ દ્વારા ફેરવવામાં આવ્યો છે. જી બિલકુલ પાર્થ, આપણી સાથે આઉટપુટ એડિટર જીગર પણ જોડાયા છે. જીગર, અનેક ફરિયાદીઓ ધીરે ધીરે સામે આવી રહ્યા છે ને હવે કદાચ એવું લાગી રહ્યું છે કે જે આંકડો કૌભાંડનો છે એ 6,000 કરોડ કરતાં પણ મોટો સાબિત થઈ શકે છે. બિલકુલ હિમ, ફરિયાદી સામે આવે સારી વાત છે, પણ આમાં અહેવાલની અસર આપણી સૌથી મોટી એટલા માટે કહી શકાય કારણ કે અત્યાર સુધી કોઈ જીગર આપને અટકાવવા માંગીશ, ફરિયાદીનું શું કહેવું છે એકવાર આપણે સાંભળી લઈએ. પહેલી દરેક ન્યૂઝ ચેનલ વાળા ઇન્ટરવ્યૂ લીધા પણ ન્યૂઝ કેપિટલ આ મીડિયા હાઉસ અથવા આ ચેનલ એ જ મને સ્વતંત્ર નિષ્પક્ષ પત્રકારત્વ કરતું હોય એવું અનુભવી મેં. બધા આવી ગયા આમાં. સંદેશ આવ્યું, VTV આવી, તું નામે ભૂલી ગયો હું, ABP ન્યૂઝે આવેલું, બધા આવેલા. પણ આ ન્યૂઝ કેપિટલ નિષ્પક્ષ પત્રકારત્વ કરે છે એનો પુરાવો આપું હું. સવારના કોઈ મારી ફરિયાદ કોઈ લેતું નહોતું, પ્રાંતિજ પોલીસ સ્ટેશન કોઈને સહકાર નહોતો આપ્યો. ન્યૂઝ કેપિટલના પત્રકારોએ ડાયરેક્ટ DYSP સાથે મને વાત કરાવડાવી CID ક્રાઇમમાં. અને DYSP સાહેબે એવું કીધું મને કે હું મારા PI સાહેબ SP ચૌધરી સાહેબને પ્રાંતિજ પોલીસ સ્ટેશન તમારી ફરિયાદ લેવા માટે મોકલું છું. એ અન્વયે સાહેબ આવ્યા પ્રાંતિજ SP ચૌધરી સાહેબ. એ માટે પહેલાં તો ન્યૂઝ કેપિટલ ન્યૂઝ ચેનલનો પહેલાં સૌથી વધારે આભાર. એને જ બહુ મદદ કરી આ મારી ફરિયાદ લેવાય એ બાબતે. તમારી ફરિયાદ નહોતી ખરી? હા, નહોતી. એમને ફરિયાદ કોમ્પ્યુટરમાં લખી અને એવું કીધું કે અમારા જે DGP સાહેબ ખરા રાજકુમાર પાંડિયન સાહેબ એ કાલે એપ્રુવલ આપી દેશે. આવતીકાલે તમને 12 વાગે CID ક્રાઇમ ગાંધીનગર બોલાવવામાં આવશે અને ત્યાં તમારી FIR થઈ જશે. હજી સુધી તમારી FIR ફાટવામાં આવી નથી? ના, એવું નથી. FIR મતલબ પાકી ફરિયાદ, પણ મારી ફરિયાદ લેખિતમાં તો થઈ ગઈ. એ FIRનો એક પ્રકારનો પાર્ટ છે, પાર્ટ ઓફ FIR જ કહેવાય ને કેવું હતું. કેટલી રકમ હતી? રકમ હતી તો અત્યારે તો સર્ટી પ્રમાણે રકમ મેં 4,50,000 લખાવી છે ફરિયાદમાં. પણ એ આંકડો હું પહેલું આપણે ન્યૂઝ કેપિટલ સામે જ બોલું છું, મારે કોઈ નામ બોલવાનું નથી. સાંભળ્યા છે અને ફરિયાદી સ્પષ્ટ રીતે એવું કહી રહ્યા છે અને સ્પષ્ટ રીતે ન્યૂઝ કેપિટલનો આભાર માની રહ્યા છે કે અમે એકદમ સચોટ રીતે એમનો અહેવાલ દર્શાવ્યો હતો. આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાયા છે. જીગર, આ સાંભળીને ઘણો આનંદ થાય જ્યારે કોઈ ફરિયાદી એવું કહે છે કે તમારા કારણે અમારી ફરિયાદ લેવાઈ છે અને સારી રીતે તમે અહેવાલ દર્શાવ્યો. બિલકુલ, આ દર્શકોનો આભાર. આપણને ચોક્કસ આપણા માટે પણ એક સારી વાત એ કહેવાય કે ભરોસો
આપણે દર્શકોનો આ રીતે જીતતા રહીએ અને આપણે એક બુલંદ અવાજ બનીને સરકાર સુધી અવાજ પહોંચાડ્યો અને ખાસ કરીને પ્રશાસન અને પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી એમનો અવાજ પહોંચે છે. એટલે સ્વાભાવિક છે કે એ પ્રશંસાને આપણને એ કહી શકે. અને આજે જ્યારે બોલતા હતા કે મારે કંઈ કહેવું નથી, હું કહીશ તો ન્યૂઝ કવરને કહીશ, અને એમનો આપણો આભાર પણ માન્યો. અને સાથે એ પણ અહીં જોવું રહ્યું કે CIDની ટીમે હવે જે પ્રાથમિક માહિતી હતી એ એમની પાસેથી લીધી છે. હવે વધુ વિગતો જ્યારે તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે એટલે આની ગંભીર નોંધ લેવાઈ છે, એ સ્વાભાવિક છે. અને આપણો ફરી એક વખત આપણા અહેવાલનો પડઘો અને આપણા સહયોગી પાર્થ સતત ત્યાં ગ્રાઉન્ડથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને એમણે પણ તુરંત માહિતી જેટલી પણ પહોંચાડી ત્વરિત આપણે ટીવી સ્ક્રીન પર પણ દર્શાવી શક્યા. એટલે ચોક્કસ આપણા માટે પણ એક મોટી વાત. બીજું કે હવે ધીરે ધીરે ફરિયાદોની હિંમત, જે રોકાણકારો છે તેમની હિંમત આવશે, કારણ કે તેમને પણ પોતાની જે પૈસા છે રોકેલા છે. કારણ કે જ્યારે સુરેશભાઈ સાથે આપણે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે કેટલાકના તો 40 લાખ રૂપિયા પણ છે. હવે 40 લાખ વાળા વ્યક્તિ પણ મને લાગે છે કે હવે ધીરે ધીરે સામે આવશે, કારણ કે તારીખ હવે આજે 1 તારીખ થઈ ગઈ અને 5 તારીખ સુધીમાં પૈસા આવવાના હોય. પણ હવે એવું હતું કારણ કે સુરેશભાઈ સાથે જ્યારે આપણે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ઓફિસ હોય છે, એક ઓફિસની અંદર તમારે દર મહિને જે પૈસા તમારે જમા કરાવવાના હોય એ કરાવવાના હોય, અને એ પૈસાની લેતી દેતી પણ એ જ ઓફિસથી થતી હતી. હવે ઓફિસને તાળા વાગી ગયા છે. જે વ્યક્તિ છે એ ફરાર છે, એ વ્યક્તિનો કોઈ પત્તો નથી. આ તો માત્ર પ્રાંતિજની વાત છે. તમે જુઓ કે ઉત્તર ગુજરાતના આખું અરવલ્લીમાં ખાસ કરીને વાત કરીએ તો માલપુર, મેઘરજ છે, મોડાસા છે, આ તરફ હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો ચોક્કસ આ પોન્જી સ્કીમમાં ફસાયા હશે. અને એકના ડબલ થતા હોય એટલે લાલચમાં આવીને આ લોકો આખી આ સ્કીમમાં ફસાયા હશે. પણ હવે આપણે પણ અપીલ કરીએ અને ન્યૂઝ કેપિટલ એમને માધ્યમ એટલા માટે બનીએ કારણ કે લોકો સામે આવે, ડરે નહીં, અને તુરંત જ આપણે જો ફરિયાદ કોઈ પોલીસ સ્ટેશનમાં થતી નથી તો એનો પણ આપણે આ રીતે ફરિયાદી ચોક્કસ એમનો સંપર્ક કરવીએ. અને આ રીતે આજે જેમ સુરેશભાઈને આપણી ટીમે મદદ કરી એમ બીજા લોકો પણ જો આવે અને સામે આપણો સંપર્ક કરે, અને જો કોઈને પણ માહિતી જોઈતી હોય અથવા તો કોઈ પણ ફરિયાદી જેને ડર લાગતો હોય એ સીધો આપણી ટીમનો સંપર્ક કરી શકે છે, આપણો સંપર્ક આપણી ચેનલનો સંપર્ક કરી શકે છે અને પોતાને જે વિગતો છે એ શેર કરી શકે છે. એટલે ત્વરિત જો કોઈ પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધાતી નથી તો સીધો CID ક્રાઇમને આપણે સંપર્ક કરીને આપણે એક માધ્યમ બનીશું. અને એ માધ્યમ એટલા માટે કારણ કે આપણે જવાબદારી એક માધ્યમ છીએ અને એ જવાબદારી આપણી પણ બને છે કે કોઈને તકલીફ હોય તો આપણે સૌપ્રથમ એમને મદદરૂપ થઈ શકીએ. અને આજે મને જ્યારે એમણે છેલ્લે કીધું કે મારે કોઈની સામે બોલવું નથી, હું તમારી સામે જ બોલીશ, એટલે કે ન્યૂઝ કેપિટલ સામે જ બોલીશ, એટલે આના કરતાં વધારે મોટી વાત કોઈ હોઈ ના શકે. બિલકુલ જીગર, એટલે એક રીતે જોવા જઈએ તો આપણે જ્યારે પણ દર્શકોનો અવાજ બન્યા છે કોઈ પણ મુદ્દામાં, અને આ તો એટલો મોટો મુદ્દો છે કે અનેક હજારો લાખો લોકોના હું તો માનું છું ત્યાં સુધી રૂપિયા ફસાયા હશે. અનેક લોકોએ એ પોતાના મનથી રૂપિયા એ રીતે નાખ્યા હશે કે કદાચ મારા રૂપિયા ગ્રો થશે, વધશે તો હું એને ક્યાંક મારી છોકરીના લગ્ન કરાવીશ, મારા છોકરાના ફીમાં વાપરીશ, એવી રીતે લોકોએ રૂપિયામાં ઇન્વેસ્ટ કર્યા છે. પણ એમને ખબર નહીં હોય કે આટલું મોટું ફૂલેકું ફરવાનું છે. એટલે જ્યારે પણ આપણે આવી રીતે લોકોનો અવાજ બન્યા છે ખૂબ જ સારું ફીલ કરાવે છે જીગર. અને અહીંયા વાત એ છે કે હવે જીગર બની શકે કે અનેક ફરિયાદીઓ ઉઠીને આપણી સામે આવી રીતે આવી શકે. બિલકુલ ચોક્કસ, કારણ કે ન માત્ર પ્રાંતિજ, મેં પહેલા પણ કહ્યું કે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, આ તરફ મહેસાણા, બનાસકાંઠાના લોકો પણ હશે. કારણ કે ધીરે ધીરે એટલું 6,000 કરોડ રૂપિયા જો હોય તો 1-2 જિલ્લામાંથી તો કામ ન થાય. મને લાગે છે કે અમદાવાદના પણ કેટલાક લોકો હોઈ શકે પોન્જી સ્કીમનો શિકાર, બીજા શહેરોના લોકો પણ હોઈ શકે, પણ ધીરે ધીરે બહાર આવશે જેમ જેમ તેમના રૂપિયા આવવાનું બંધ થઈ જશે. કારણ કે રૂપિયા જેટલાને આવી ગયા અને જેણે જેટલા રૂપિયા રોક્યા હતા, જેની મૂડી રોકાઈ હતી એ એમાંથી ડબલ કરીને નીકળી ગયો હશે તો એને ચિંતાનું કોઈ કારણ છે નહીં. પણ જેના 5 લાખ કે 10 લાખ કે 15 લાખ કે 20 લાખ રૂપિયા ફસાયા છે અને એને એમ રાખીને રાખ્યું હશે કે બીજે આપવા, એના કરતાં અહીંયા 36% વ્યાજ વર્ષે મળે છે તો ખોટું શું છે. એટલે જ્યારે લાલચ લાગે છે ત્યારે સ્વાભાવિક છે કે તેનું પરિણામ પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડતું હોય છે. એટલે અહીં મહેનતની મૂડી, અહીં જે તમે છેલ્લા જ્યારે શિક્ષકો ખાસ કરીને એટલા માટે કારણ કે શિક્ષકો આમાં મોટા ભાગે તેમનું રોકાણ હોવાની વિગતો મળી રહી છે, કેટલાક બેંકના કર્મચારી હોવાની વિગતો મળી રહી છે, કેટલાક વકીલ એટલે કે વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ છે. એટલે હવે આખા કેસમાં જુઓ તમે એક બાદ એક જો લોકો સામે આવે તો સ્વાભાવિક છે કે તેમની ફરિયાદને ધ્યાને લઈને આખા કેસમાં તેના મૂળ સુધી પહોંચી શકાય છે. હજુ નાના ખેલાડીઓ પકડાયા છે
મોટા ખેલાડી પકડવાના બાકી છે અને મોટા ખેલાડીને રહેમનજર કોની છે, કોના પીઠબળ મળી રહ્યું છે, એ પણ એક તપાસનો વિષય છે. અત્યાર સુધી એવું કહેવાતું કે ફરિયાદ કોઈ કરવા આવતું નથી, પણ આજે જેવા ફરિયાદ કરવા આવ્યા અને આપણે એ ગંભીરતાથી એની નોંધ લીધી અને તુરંત જ આપણે એમની ફરિયાદ લેવા માટે એક ગાંધીનગરથી ટીમ પ્રાંતિજ પહોંચતી હોય તો સ્વાભાવિક છે કે આપણા માટે પણ એક મોટી વાત, કારણ કે આપણી ખબરની અસર અને આપણા ખબરની મહોર પર જ CIDની ટીમ અહીં પહોંચી અને તાત્કાલિક ધોરણે એક ફરિયાદ લેવામાં આવે છે, તેમને ગાંધીનગર બોલાવવામાં આવે છે. એટલે તમે આખા કેસની ગંભીરતા સમજી શકો છો. બીજું કે જે લોકો પણ હજુ પણ માધ્યમથી આપણા કોઈ પણ સોશિયલ મીડિયા માધ્યમથી અથવા ચેનલના માધ્યમથી આપણી સાથે કનેક્ટ થવા માંગતા હોય તો પોતાનું નામ અને વિગતો આપણી ટીમ સાથે શેર કરી શકે છે. આપણો જે નંબર છે એના પર પણ ફોન કરીને માહિતી આપી શકે છે. આપણા પ્રતિનિધિ જે તે વિસ્તારમાં હશે ચોક્કસ તેમનો સંપર્ક કરશે અને તેમની સમસ્યાનું સમાધાન લાવી શકે છે. આપણે ફક્ત માધ્યમ છીએ અને આપણે આપણી ફરજ અહીં અદા કરી રહ્યા છીએ. બિલકુલ આભાર જીગર વિગતો આપવા માટે. આપણી સાથે પ્રાંતિજથી સંવાદદાતા પાર્થ પણ લાઈવ જોડાયા છે. પાર્થ, અત્યારે તપાસનો જે રેલો છે ક્યાં પહોંચ્યો છે, શું વિગતો મળી રહી છે, કોઈ અન્ય ફરિયાદી આવી રીતે સામે આવ્યો, શું અપડેટ છે? જી બિલકુલ, અત્યારે તો કોઈ પણ ફરિયાદ હજુ સામે આવ્યા નથી, પરંતુ જે પ્રમાણે કહી શકાય કે અત્યારે જે રીતે નિવેદન નોંધવામાં આવ્યું છે અને ત્યારબાદ કહી શકાય કે એક બાદ એક ફરિયાદી પણ કદાચ આવી શકે છે, કારણ કે જે ભય હતો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોને પોલિટિકલ ભય હતો, ક્યાંક પોલીસનો ડર હતો અને ક્યાંક કહી શકાય કે પૈસાની વગનો પણ કોઈને ક્યાંક ને ક્યાંક ડર હતો. ધીરે ધીરે કદાચ આ ડર નીકળી શકે છે અને લોકો બહાર આવી શકે છે. અને જે લોકો એજન્ટો ભૂગર્ભમાં જતા રહ્યા છે છેલ્લા 3 દિવસથી, તેના પરથી જોઈ શકાય છે કે કદાચ હવે લોકોને ખબર પડી ગઈ છે કે જેમના જે પૈસા ભરેલા છે તે પાછા આવવાના નથી. એટલે બિલકુલ જે પૈસા પણ હવે પાછા નથી આવવાના. લોકોને ક્યાંક ને ક્યાંક તે લોકોના ગ્રુપમાં તે લોકોને પર્સનલી અથવા તો બ્રોડકાસ્ટ કરવામાં આવતા કે બીજેટના પૈસા કોઈના કશે જવાના નથી, અથવા તો એક જે કહી શકાય કે માઉથ પબ્લિસિટી થતી હતી ત્યાં કે કોઈ પણ પ્રકારે આપણા પૈસા કશે જવાના નથી. પરંતુ કહી શકાય કે હવે પછી આ જે રીતની ઘટનાઓ બની ગઈ છે, જે પ્રમાણે લોકો એક બાદ એક એજન્ટો જતા રહ્યા છે, જે ઓફિસો બંધ થઈ ગઈ છે, છેલ્લા કેટલાય દિવસથી ઓફિસો બંધ છે, એજન્ટો પણ ભૂગર્ભમાં જતા રહ્યા છે. એટલે બિલકુલ લોકોને હવે ક્યાંક ને ક્યાંક ભય છે કે હવે તેમના પૈસા નહીં મળે, કારણ કે જે લોકોએ 2-3 વર્ષ પહેલા પૈસા રોકેલા હતા તેમની કદાચ મૂડી આવી ગઈ હશે, પરંતુ જેને હમણાં પૈસા રોક્યા હતા તેમને ₹1 પણ આવ્યો નથી અને તે લોકો હજુ પણ કદાચ બીજા નવા ફરિયાદીઓ પણ આવી શકે છે. પહેલી ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે અને કહી શકાય કે તે પણ માત્ર ને માત્ર ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ અને ન્યૂઝ કેપિટલે જે પ્રમાણે કામગીરી કરી છે, જે રીતે તે ફરિયાદીની મદદ કરી છે, તે રીતે કદાચ બિલકુલ 100% કહી શકાય કે તેમને પણ મદદ મળવાના કારણે અત્યારે આ ફરિયાદીની કાલે ફરીથી FIR કરવામાં આવશે અને તે ફરિયાદીના કારણે બીજા કેટલા પણ મોટા ઘટસ્ફોટ થઈ શકે તેવી શક્યતાઓ છે, કારણ કે ફરિયાદી પાસે ઘણું પણ એવું છે કે જે કદાચ CID સામે નવા જે પોલ છે બીજેટના તે ખોલી શકે છે. હાલ તો ફરિયાદીએ જે રકમ તેની પોતાની કહી છે કે જે પ્રમાણે તેના ઘરના જ 10 લાખ રૂપિયા છે ને તેના પોતાના 4 લાખની આસપાસ છે. એટલે બિલકુલ આ પ્રમાણેની જે પરિસ્થિતિઓ છે તે પ્રમાણે કહી શકાય કે અલગ અલગ જગ્યાએ આવા કરોડો રૂપિયાનું જે ધોવાણ છે અથવા તો જે એજન્ટો છે તે એજન્ટો પાસે પણ કરોડો રૂપિયા હોઈ શકે છે. તમે જોઈ શકો છો કે કાલે જ જે અમદાવાદ હિંમતનગરની અંદર એક એજન્ટનું આલિશાન વૈભવી જે ઘર હતું, કહી શકાય કે જે વિલાસ ત્યાંનું જે પેલેસ છે ખાસ કરીને હિંમતનગરનું, તેની બાજુમાં પોશ વિસ્તારની અંદર સૌથી મોટો બંગલો, પોશ ગાડીઓ, પોશ વૈભવી કારો, આવું બધું જ ત્યાં હતું. અત્યારે ત્યાં કશું જોવા મળી નથી રહ્યું. એટલે બિલકુલ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે એજન્ટો છે તેમને હવે કાયદાનો પણ ડર સતાવી રહ્યો છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે પણ કદાચ ફરિયાદીઓ ડરતા હોય કે ભાઈ તે કદાચ ફરિયાદ કરવા જશે ને તેમના ઉપર કંઈક ને કંઈક કોઈ પણ પ્રકારે ક્યાંક હુમલો થઈ શકે, કંઈ પણ હોય તે કોઈ પણ હોઈ શકે, કોઈ પણ રાજકીય વગ હોય, પોલીસની વગ હોય અથવા પૈસાની વગ હોય, તો કદાચ ન્યૂઝ કેપિટલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા તો કહી શકાય કે ન્યૂઝ કેપિટલને અથવા તો ત્યાંના સ્થાનિક રિપોર્ટરો પણ જે હતા તેમને પણ જાણ કરી શકે છે. જી બિલકુલ પાર્થ, અને અહીંયા બીજો એક સવાલ મારો એ છે કે જેમ આપણે વાત કરી પ્રાંતિજમાં જો આંકડો 200 કરોડને પાર પહોંચી જતો હોય તો અન્ય જિલ્લાઓમાં, અન્ય વિસ્તારોમાં, અન્ય તાલુકાઓમાં શું સ્થિતિ હશે એ પણ અહીંયા જાણવા જેવું છે પાર્થ. બિલકુલ, જે અન્ય જે તાલુકાઓ છે, અન્ય જિલ્લાઓ છે, ખાસ કરીને પ્રાંતિજ તાલુકો છે, ત્યારબાદ વિજયનગર તાલુકો છે, વિજયનગર છે, ત્યારબાદ આ ઈડર તાલુકો છે, આવા અનેક તાલુકાઓ છે કે જ્યાં શિક્ષકોની સંખ્યા સૌથી વધારે બમણી હોય છે ને જે પ્રમાણે ખેડબ્રહ્મા છે, ખેડબ્રહ્મા જે છે, ખેડબ્રહ્માની અંદર સૌથી વધારે શિક્ષકો છે. સૌથી મહત્વની હું અત્યારે પણ ન્યૂઝ કેપિટલના આપણા માધ્યમથી અત્યારે જ કહી રહ્યો છું કે સૌથી વધારે આ સ્કીમની અંદર ખેડબ્રહ્માના શિક્ષકો બહાર નીકળે તેવી શક્યતાઓ છે.
અને બિલકુલ ત્યાંના શિક્ષકોના રોકાણો પણ સૌથી વધારે હશે. ખેડબ્રહ્માના સૌથી જે કહી શકાય કે સાબરકાંઠાની અંદર આવેલું ખેડબ્રહ્મા છે, ત્યાં સૌથી વધારે શિક્ષકો છે ને ત્યાં પણ બહુ સૌથી વધારે આ પોન્જી સ્કીમની અંદર એકા ડબલમાં લોકોએ પૈસા નાખ્યા હશે. શિક્ષકોએ કહી શકાય કે જેટલા પગારો કહી શકાય કે હશે તે આની અંદર નાખ્યા હશે ને કહી શકાય કે તેમને ક્યાંક ને ક્યાંક એવું હશે કે કદાચ આ ભવિષ્યમાં તેમના કોઈ કામ માટે આવશે, કોઈને વિદેશ ભણવાનું હશે અથવા તો કોઈને લગ્ન ઇત્યાદિ કંઈ પણ હશે તેની અંદર કામ આવશે. પરંતુ અત્યારે તે દરેકના સપના તોડાઈ ગયા છે માત્ર એક પોન્જી સ્કીમના કારણે. જી બિલકુલ, આભાર પાર્થ વિગતો આપવા માટે. તો વધુ વિગતો સાથે સહયોગી કુશાગ્ર પણ આપણી સાથે જોડાયા છે, જે ગ્રાફિક્સના માધ્યમથી ફરી એકવાર આખો કૌભાંડ એના વિશે જે વિગતો છે એ તમને સમજાવશે. જી કુશાગ્ર. બિલકુલ અહીં કેવી રીતે આ ગોરખ ધંધો ચાલતો હતો તેની પર પણ આપણે નજર કરવાના છે, કારણ કે 6,000 કરોડનું ફૂલેકું ફેરવનાર અત્યારે તો CID ક્રાઇમ અત્યારે તપાસ કરી રહી છે અને તેનો ધાર અત્યારે પ્રાંતિજ સુધી પણ પહોંચી ચૂક્યો છે. પરંતુ કઈ રીતે આ ગોરખ ધંધો ચાલતો હતો એની આપણે વાત કરીએ કે જ્યાં BZ ફાઇનાન્સ સર્વિસ જે છે તે સરકાર માન્ય હોવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. પોતે સરકાર માન્ય છે, એક સર્ટિફિકેટ બતાવવામાં આવતો હતો અને કહેવામાં આવતું હતું કે તે સરકાર માન્ય છે. સરકાર માન્ય કઈ રીતે તે પણ આપણે કહી દઉં કે MSMEનું એક સર્ટિફિકેટ બનાવવામાં આવતું હતું. MSMEનું સર્ટિફિકેટ બનાવી અને ત્યારબાદ લોકોને બતાવતા હતા અને 10,000થી લઈ કરોડો રૂપિયાનું લોકોને તેઓ રોકાણ કરાવતા હતા. 10,000થી કરોડો સુધીનું રોકાણ છે એ સરકાર માન્ય સર્ટિફિકેટ, MSME સર્ટિફિકેટ એ કોઈ પણ રજિસ્ટ્રેશન ગૃહ ઉદ્યોગ નાનામાં નાનું હોય કે મોટો ઉદ્યોગ હોય એ ઘરે બેઠા આપણે રજિસ્ટ્રેશન એક ફોર્મ ઓનલાઈન ભરી અને કરી શકીએ છીએ અને તેનું જ એ પ્રમાણપત્ર આપીને કહેતા કે અમે સરકાર માન્ય છે, કરોડો રૂપિયા સુધીનું રોકાણ કરો અને એક લોભામણી લાલચ આપતા. અને આ સ્કીમ 3, 6, 9, 12 મહિનાના કે તેથી વધુ સમય માટે તેઓ રોકાણ કરાવતા. અનેક લાલચો આપવામાં આવતી, 3 મહિનામાં આટલું બધું મળશે, 12 મહિના સુધી કરશો તો વધુ ફાયદો થવાનો છે. આવી લોભામણી લાલચો આપવામાં આવતી. મહિનાઓના રોકાણની અંદર દર મહિને 3% રિટર્ન આપવાનું કહેવામાં આવતું હતું. 3% રિટર્ન દર મહિને આપને મળશે તેવી લાલચ આપવામાં આવતી. આની સાથે ન માત્ર રિવોર્ડ કેવા આપવામાં આવશે તે, પરંતુ અનેક ગિફ્ટ્સ પણ આપવામાં આવતી હતી. તેની પણ વાત કરીએ. રોકાણ કરનારને ગિફ્ટ્સની અંદર મોબાઈલ, TV સેટ જેવી વસ્તુઓ વિવિધ આપવામાં આવતી કે જેના કારણે લોકો આકર્ષાય અને એ લોભ લાલચમાં આવી અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે તે આમની આ ફ્રોડ કંપનીની અંદર કરે. તો સાથે વધુ રોકાણ કરો તો ગોવા પણ ફરવા જવાની લાલચ આ એજન્ટો, આ કંપની આપતી હતી. BZ ગ્રુપે એવા લોકોને પસંદ કર્યા હતા. એજન્ટ તેમના જઈ અને જે ભોળાવાળા, જે ગામડામાં રૂરલ એરિયાના જે લોકો છે તેમને કેવી રીતે ફસાવવા તેમને આવડી ગયું હતું. વિવિધ લાલચો ગિફ્ટ્સના મારફતે આપવામાં આવતી. મોટું રોકાણ કરો તો ગોવા સુધીની ટ્રીપ, ફરવા જવાની ટ્રીપ આપતા અને કરોડો સુધીનું રોકાણ કરાવતા હતા. અને આ સમગ્ર ધંધો છે તે આ રીતે ચાલતો હતો. અને સરકાર માન્ય, જે રીતના અગાઉ પણ જણાવ્યું કે એક સર્ટિફિકેટ MSMEનું બનાવી ઓનલાઈન ભરી અને આ સરકાર માન્ય સર્ટિફિકેટ હોવાનું કહેવામાં આવતું. હવે કેવી રીતે કમિશન મળતું હતું આ લોકોને એ પણ જોઈએ. આ ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે કંપની ચાલુ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ફરાર છે. મયુર દરજી અને વિશાલ ઝાલા આ બે તેના નીચે કામ કરતા અને આ વિશાલ ઝાલા અને મયુર દરજી એમની નીચે એજન્ટ રાખી અને લોકો સુધી આ સ્કીમ પહોંચાડતા હતા. એજન્ટનું કામ હતું કે જે રોકાણકારો છે તેમને શોધવાના, તેમને લાલચ આપવાની. એજન્ટને પણ જો જેટલા તમે લોકો એજન્ટ જેટલું લઈને આવશે, જેટલા રોકાણ લઈને આવશે તે રોકાણકારોને લઈને તેમને પણ એવી લોભામણી ગિફ્ટ્સ આપવામાં આવતી, રિવોર્ડ્સ આપવામાં આવતા. તેવું પણ થતું હતું. તો સમગ્ર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું આ કારસ્તાન હતું અને તેના લઈને મયુર દરજી અને વિશાલ ઝાલા એજન્ટને તેઓ હેન્ડલ કરતા હતા. અને એજન્ટ દ્વારા આ સમગ્ર જે રોકાણકારો છે 6,000 કરોડ જેટલું મોટું રોકાણ અત્યારે આ BZ ગ્રુપમાં જોવા મળ્યું. આ જે પોન્જી સ્કીમ છે તેની માયાજાળ પણ જાણી લઈએ. લેવલ 1 કે જેમાં 1%નું બોનસ આપવામાં આવતું. લેવલ 1 પર હશો 1%નું બોનસ, લેવલ 2 પર જાઓ તો બોનસના ભાગરૂપે 0.50% મળે. લેવલ 3 સુધી જ્યાં બોનસની અંદર 0.25% છે અને લેવલ 4ની અંદર જે બોનસ મળતું હતું તે 0.10% હતું. અને લેવલ 5માં પણ 0.05નું જે બોનસ હતું તે આ લોકોને મળતું હતું. એટલે આ રીતે આખી સમગ્ર જે આ માયાજાળ છે પોન્જી સ્કીમની તે આ રીતે ચાલતી ને આ રીતે લોકો લલચાઈ અને રૂપિયા ડબલ કરવાના લાઈનની અંદર આવી અને આ રીતે સ્કીમની અંદર રોકાણ કરતા હતા. ક્યાં ક્યાં રેડ કરવામાં આવી તેની પર પણ નજર કરીએ. સૌથી પહેલાં
સીઆઈડી ક્રાઇમ દ્વારા મહેસાણા, ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, અરવલ્લી આ 5 સેન્ટર પર ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા અને આ ઓફિસો તલોદના રણાસણની અંદર પણ જે મુખ્ય ઓફિસ છે ત્યાં રજીસ્ટર કરેલી હતી, ત્યાં આગળ મળી આવી હતી ને ત્યાં પણ તપાસ કરી અનેક દસ્તાવેજો લીધા છે, અનેક પુરાવા એકત્રિત કર્યા. હિંમતનગર, વિજાપુર, ગાંધીનગર આ જગ્યા પર પણ જે ઓફિસ બીજેટ ગ્રુપની છે તે આવેલી હતી, ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું. મોડાસામાં પણ 2 ઓફિસ આવેલી છે બીઝેડ ગ્રુપની, તેની પર પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તો સાથે વડોદરામાંની અંદર પણ જે ઓફિસ આવેલી છે ત્યાં પણ તપાસ થઈ. બીઝેડ ફાઇનાન્સ સર્વિસ MSMEમાં રજિસ્ટર્ડ હોવાનું લોકોને કહેતા હતા અને MSME એ વસ્તુ જે મેં આપને અગાઉ સમજાવી હતી કેવી રીતે તેમાં રજિસ્ટર કરવું એકદમ સિમ્પલ ને સોબર હોય છે, તે પણ આપણે જાણ્યું છે. પોતાની સંસ્થા સરકાર માન્ય હોવાનું આ રટન કરી અને આ રીતે પોન્જી સ્કીમ છે, એક કંપની છે, એ કંપની ચલાવી અને લોકોને મોટી મોટી લોભામણી લાલચો આપી અને કરોડો રૂપિયાનું રોકાણ કરાવતા હતા અને અનેક લોકોને પહેલાં શરૂઆતની અંદર લોકોને રિવાર્ડ્સ આપ્યા, લોકોને રિટર્ન પણ આપ્યું હતું, પરંતુ જ્યાં સુધી આ લાંબુ ચાલતું ત્યાં સુધી આગળ જઈ અને આ સ્કીમની જે અસલિયત હવે બહાર આવી ત્યારબાદ સમગ્ર પર્દાફાશ થતાં અત્યારે આ તમામ બીઝેડ ગ્રુપના જે સંસ્થાપક માલિક કહેવાય એ પણ અત્યારે ફરાર છે અને અનેક એજન્ટો અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 3 મહિનાથી લઈ અને 12 મહિના સુધી, વર્ષ સુધી કે તેથી વધુ તમે રોકાણ કરશો તો વધુ તમને ફાયદો થવાનો છે, વધુ લાભ મળવાનો છે. ને આવી અનેક લોભામણી લાલચો આપવામાં આવતી, ગિફ્ટ્સ, રિવોર્ડ્સના ભાગરૂપે એક ટ્રીપ થતી, ગોવાની ટ્રીપ થતી ને આવી બધી ટ્રીપને આવી લાલચો આપી અને લોકોને અંદર રોકાણ કરાવવામાં આવતું હતું. 1 વર્ષ માટેની પણ એક સ્કીમ હતી. લોકો લાલચમાં આવી અને એકદમ સરળતાથી એજન્ટો લોકોને એકદમ સરળતાથી અનેક લાલચો આપીને ભેળવી લઈ અને આ સ્કીમમાં રોકાણ કરાવતા હતા. તો રોકાણ કરનારને જે મોબાઈલ છે, ગિફ્ટ્સના ભાગરૂપે ટીવી સેટ આપવામાં આવતું, મોબાઈલ આપવામાં આવતા, એટલે લોકોને થતું કે ના, આ ક્યાંક ને ક્યાંક સરકાર માન્ય છે, આ વેલિડ છે, આ ઓથેન્ટિક છે અને તેના જ કારણે અમને રિવોર્ડ્સ અને ગિફ્ટ શરૂઆતમાં આપવામાં આવે છે, એટલે આમાં અમે ઇઝીલી રોકાણ કરીશું તો અમને ફાયદા થશે. લોકો પોતાના પૈસા બચાવે છે, અનેક જગ્યાએ રોકાણ કરતા હોય છે, પરંતુ આવી સ્કીમ અને આ જ જે લેભાગુ તત્વો છે તેનો ફાયદો લે છે. જે ભોળા લોકો હોય છે તેમને ભોળવી અને તેમની પાસેથી આ રૂપિયા એઠી અને તે લોકો લાંબી સ્કીમ ચલાવીને આવી રીતના કરોડોનું ફૂલેકું કરીને ફરાર થઈ જતા હોય છે. બિલકુલ, આભાર કુશાગ્ર વિગતો આપવા માટે. એટલે બેઝિકલી સિમ્પલ આમાં વાત છે, કોઈ તમારી જોડે આવે ને એવું કહે તમને કે હવે હું તમને દર મહિને 3% રિટર્ન આલીશ, 4% રિટર્ન આલીશ, તો એવું માની નહીં લેવાનું, કારણ કે પોસિબલ નથી હોતું. સારામાં સારી કંપનીઓ પણ વાર્ષિક તમને 12 થી 14% જેટલું રિટર્ન આપી શકતી હોય છે, એનાથી વધારે નથી આપી શકાતું. તો આ બુલેટિનમાં આપણે વાત કરી કે કેવી રીતે આખું કૌભાંડ ચાલતું હતું ને હવે ન્યૂઝ સૌથી મોટી વાત આમાં એ છે કે ન્યૂઝ કેપિટલના માધ્યમથી ફરિયાદીને ન્યાય મળવાની પૂરેપૂરી શક્યતા વધી ગઈ છે, કારણ કે જે સુરેશભાઈ છે એમની ફરિયાદ લેવામાં આવી છે અને એમણે સતત ન્યૂઝ કેપિટલનો આભાર માન્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.